ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. રસ્તા વચ્ચે પથ્થર. કરમસદ ગામમાં 7 ધોરણ સુધીની જ શાળા હતી. આગળ અંગ્રેજી ભણવા જવા માટે પેટલાદ જવું પડે. કરમસદથી પેટલાદ 6-7 માઇલ થાય. વલ્લભભાઈ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલાદ જતા આવતા. ગરમીની મોસમમાં શાળાનો સમય વહેલી સવારનો હતો, એટલે પરોઢ થતાં પહેલાં વિદ્યાર્થીઓ પેટલાદ જવા નીકળી પડતા. ખેતરાળ રસ્તો, પગથી પડેલી. એક દિવસ વિદ્યાર્થીઓ રોજની માફક ચાલતા ચાલતા જતા હતા. એવામાં એક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાયું કે તેમનામાં એક ઓછો છે. તે આજુબાજુ જોઈને બોલી ઉઠ્યો, અલ્યા, વલ્લભભાઈ ક્યાં ગયો? આપણી સાથે જ હતો ને, એ ગયો ક્યાં? બીજા વિદ્યાર્થીએ પાછળ ફરીને જોયું. તે કહે, એ પેલો જણાય, કાંઈ ગડમથલ કરે છે. ત્રીજા વિદ્યાર્થીએ બૂમ પાડી, વલ્લભભાઈ શું કરે છે? કેમ પાછળ રહી ગયો? વલ્લભભાઈએ વિદ્યાર્થી ભણી જોઈને કહ્યું, જરા થોભો, હું આ આવ્યો. એમ કહીને વલ્લભભાઈ ખેતરની હદ માટે દાટેલો પથ્થરનો ખૂંટ જોરથી હલાવવા લાગ્યા. થોડી વારમાં એ ખૂંટ બહાર નીકળી આવ્યો. વલ્લભભાઈએ એને દૂર ફેંકી દીધો. પછી દોડતા દોડતા સાથીઓ પાસે જઈ પહોંચ્યા. એક વિદ્યાર્થીએ પૂછ્યું, કેમ પાછળ રહ્યો હતો? કશું હતું કે શું? વલ્લભભાઈએ જવાબ આપ્યો, રસ્તા વચ્ચે પથ્થરનો ખૂંટ વારંવાર નડતો હતો. આપણા જેવા કેટલાયને નડ્યો હશે. કોઈના પગ પણ અંધારે ભાંગ્યા હશે. તેને હચમચાવી કાઢવામાં રોકાયો હતો. બીજાએ મશ્કરીમાં પૂછ્યું, કાઢ્યો કે પછી ત્યાં જ રહેવા દીધો? વલ્લભભાઈએ મક્કમ અવાજે કહ્યું, રહેવા દે બીજા. જેને તેને વાગે અને હરકત કરે તેને કાઢીએ જ છૂટકો. કાલનો મેં નિશ્ચય કર્યો હતો કે આજે તો એને કાઢવો, એટલે એને કાઢીને જ આવ્યો. અસ્તુ.